પ્રમોદભાઈ અધિકારી આદરણીય રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું છું કે આપ આપનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો. વધાવી દઈશું. નંબર 12 માં ઉપસ્થિત પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, આજના સભાપતિ અધિકારી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, અન્ય હોદ્દેદારો તથા સૌ સભાસદો, હું ઇકબાલ અહેમદ અહીંયાના ઉમળકાથી હાર્દિક સ્વાગત. એ પળો એટલી હસીન થઈ જાય છે જીવનની પળો જ્યારે ક્લબમાં તમે સૌ એકબીજાને મળો છો ત્યારે. કારણ કે માણસ ઘરમાં નું વાતાવરણ અને ક્લબમાં હો એનું વાતાવરણ આખું આસમાન જમીનનો ફરક હોય છે. તો આ ક્ષણો આપણા જીવનની એક હસીન ક્ષણો બની જાય છે, યાદગાર ક્ષણો બની જાય છે. ત્યારે આજની આ 12મી સામાન્ય સભાનો શુભારંભ આપણે પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના કરવા માટે હું આદરણીય ગીતાબેન પટેલને વિનંતી કરું છું. મિત્રો, વાત અને સુર એ તો આંખોનો આભાસ છે. જ્યારે પ્રાર્થના દ્વારા આપણને પ્રભુનો સંગાથ પ્રાપ્ત થાય અને મિત્રોનો સંગાથ પ્રાપ્ત થાય તો પછી હંમેશા જીવનમાં પૂનમનો ઉજાસ છે. તો આપણે આ સરસ સ્વરમાં, મધુર સ્વરમાં પ્રાર્થનાનો દ્વારા આજના આ સભાનો શુભારંભ કર્યો છે. હવે ન તો કોઈ સ્વર્ગ કે સંસાર માંગે છે, નથી તો આધાર ભર્યો અવતાર માંગે છે. તો ત્યાં 2 વર્ષ પૂરા થઈ ગયા ખબર ના પડી. અને જ્યારે ભરતભાઈ શાહ પ્રમુખ તરીકે વિરાજમાન થયા ત્યારે એન્કરર તરીકે હું જ હતો. અને આજે 2 વર્ષ પછી ભરતભાઈ જ્યારે એમના 2 વર્ષ સફળ 2 વર્ષ પૂરા કરે છે ત્યારે પણ યોગાનો યોગ એન્કરર તરીકે હું છું. મિત્રતાની એક કુદરતી શું છે, દેન છે. સરખા વિચારો હોય, સરખી સમજણ હોય એવા લોકોને ઈશ્વર પોતાની કૃપાથી ભેગા કરતો હોય છે. તો અવકાશ પ્રવચન માટે હું ભરતભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ આજે તેમની છેલ્લી મીટિંગ છે પ્રમુખ તરીકેની, એટલે એવો અવતાર આપજો કે લોકોને યાદ રહી જાય તમારો અવતાર. મિત્રો, બહેનો તથા આમંત્રિત મહેમાનો તથા પેદુપર્સનો આ પ્રોગ્રામ વાળા બીજું, આજે વૈષ્ણવના ઇન્ડોરા ચાલે છે ને એકાદશીની પૂર્વ સંધ્યા આપણે આજે આવા પવિત્ર દિવસોની અંદર આજે નવા પ્રમુખની નિમણૂક થવાની છે અને જૂના પ્રમુખ વિદાય લેવાનો છે. આપ સૌને મારી કારકિર્દી 2 વર્ષ પૂરતો સફળતા આપણે જોઈ છે અને બધી જાહેરાત બી મેં કરેલી છે. હું ફરી કહેવા નથી માગતો, પણ એક વસ્તુ ખાસ કહું કે આપણે લગભગ ટૂંક સમયમાં લગભગ 3-4 મહિના પછી
આપણે એક એવો ભવ્ય પ્રોગ્રામ રાખીએ છીએ કે 10 વર્ષ પૂરા થઈએ છીએ આપણા ક્લબને, કેટલા રોડ સિનિયર સિટીઝન ક્લબને દશકની વર્ષ એક ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ. એમાં હું પૂરો સાથ દિનેશભાઈ જોશીને આપજો અને આપ સૌના સાથ સહકારથી આપણે એવો ભવ્ય પ્રોગ્રામ રાખીએ મોટા વર્લ્ડની અંદર અને ઇક્વલભાઈને ફરીથી બોલાવીએ તમારે કોશિશ કરવા રાખો છે પ્રોગ્રામ ભવ્ય કરો. બરાબર? ચલો આપ સરકાર જવાબનો આભાર. જવાબદારી પોતાનો હોદ્દાનો સમય પૂરો કરે છે અને છતાંય નવા આવનારા પ્રમુખ કહે છે કે હું તમારી સાથે છું અને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવાની જેની ખેમના છે કે જે બાગે જે માણીએ જે બાપને સીંચ્યો હોય અને જે ફૂલો ખીલ્યા હોય એ પછી એના પછી આવનારા માણીને એમ કહે છે કે જોજે સંભાળ જે તને આ બગીચો ઉછેરી નાખ્યો છે તો સંભાળ રાખજે. આવી ઉદારતા પ્રમુખ ભરતભાઈ શાને છે. કેટલાક સ્વજનો માત્ર સુંદર જ નથી હોતા પણ એમના ભીતરમાં ધબકતું જે હૃદય હોય છે ને એ પણ સુંદર હોય છે. આવું એક વ્યક્તિત્વ એટલે કેટલાક રોડ સિનિયર સિટીઝન ક્લબને મળેલું એક સરસ મજાનું વ્યક્તિત્વ. હવે આપણે ગત મિટિંગનું વાંચન કરવા માટે હું આદરણીય શ્રી વિનુભાઈ સુથારની વિનંતી કરીશું કે તેઓ ગત મિટિંગનું વાંચન કરશે. સિટીઝન ક્લબ નડિયાદની સામાન્ય સભા 11 તારીખ 24/6/2025ના રોજ 35 કલાકે કન્યા ગાયનશાળા ખાતે પ્રમુખ શ્રી ભરતભાઈ શાહના પ્રમુખ સ્થાને મળી જેમાં નીચે મુજબની કાર્યવાહી થઈ. પ્રાર્થના સુનિતાભાઈ વૈષ્ણવે કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું. પ્રમુખ શ્રી ભરતભાઈ શાહે ઉપસ્થિત સભ્યોને મીઠો આવકારો આપી સ્વાગત કર્યું. મંત્રી શ્રી વિનુભાઈ સુથારે ગતસભાનું ઘોષણિંગ વાંચી સંભળાવ્યું અને દરેક સભ્યોએ ત્યારબાદ ભરતભાઈ શાહના નેજા હેઠળ પદાધિકારીઓએ વિનુભાઈ સુથાર, દિલીપભાઈ જોશી, ગીતાબેન પટેલ, દિનેશભાઈ જોશી, નયનભાઈ મહેતા, નરેન્દ્રભાઈ શાહ, ગોપાલભાઈ કંબોડિયાઓની કામગીરીને બિરદાવી ભરતભાઈ શાહે દરેકનું અભિવાદન કર્યું. અમદાવાદ ખાતે વિમાની અકસ્માતમાં રામસર સહિત દરેકને શ્રદ્ધાંજલિ આપી તેમનું મોત પાડી પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરી. સંસ્થાના સભ્ય એવા ફેડરેશનના આઈપીપી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે દિનેશભાઈ જોશીનું સરળ વ્યક્તિત્વ અને સફળ નેતૃત્વ આ સંસ્થાને આગળ લઈ જશે તથા કારોબારીના તમામ સભ્યો કર્મઠ છે તેનો લાભ મળશે. આ તબક્કો પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી. જન્મની અભિવાદન માન્ય શ્રી ગોપાલભાઈ કંબોડિયાએ કરાવી. આ મહિનામાં જેના જન્મદિવસ આવે છે તમામ સભ્યોને શુભેચ્છા પાઠવી. પૂર્વ પ્રમુખ અને સિનિયર સભ્ય ગોપાલદાસ કંબોડિયાએ નવી કારોબારીના નામોની જાહેરાત કરી જેમાં તાત્કાલિક પૂર્વ પ્રમુખ ભરતભાઈ શાહ, પ્રમુખ દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ વિનુભાઈ સુથાર, મંત્રી ગિરીશભાઈ સી દરજી, સહમંત્રી કનુરિયા ત્રિવેદી, ખજાનચી રાજેન્દ્રભાઈ શાહ, સહખજાનચી પ્રમોદરિયા શાહ, ફાઇનાન્સ કમિટી અને ચેરમેન અને ઓડિટરની સેવાઓ આપવાના છે રજનીભાઈ સિંહ શાહ. કારોબારી સભ્ય ગોપાલદાસ કંબોડિયા, કારોબારી સભ્ય દિલીપભાઈ જોશી, કારોબારી સભ્ય ગીતાબેન પટેલ, કારોબારી સભ્ય ઉર્મિલાબેન સુથાર, કારોબારી સભ્ય શોભનાબેન શાહ, કો-ઓપ સભ્ય નયનભાઈ પી મહેતા. ઉપર મુજબની જાહેરાત થતાં સૌ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સભ્યો માટે રાખેલ ગીત ભજનના કાર્યક્રમમાં સભ્યોએ ભાગ લીધો. નવા નિયમ પ્રમુખ શ્રી દિનેશભાઈ જોશીએ સૌ સભ્યોના સહયોગની અપેક્ષા સાથે સંસ્થાને મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી ઊંચાઈના શિખર પર લઈ જવાની નેમ સાથે સૌ સભ્યોનો આભાર માન્યો. મંત્રી શ્રી વિનુભાઈ સુથારના આભાર દર્શન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. રાષ્ટ્રગીતના સમૂહ જ્ઞાન સાથે પ્રમુખશ્રી સભા સમાપ્તિનો આદેશથી સભા સમાપ્ત કરવામાં આવી. મંજૂર. વાંચન અને સૌ સભ્યોનો પણ આભાર કે બહુ સરળતાથી આ પૂછો કરીને એને મંજૂરી આપી, સહમતિ આપી, એ બદલ આપનો પણ આભાર. હવે પેટલાદ રોડ સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ, હું માનું છું કે
ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લા જે ફેડરેશન છે એમાં પ્રથમ પંક્તિમાં જે ક્લબોને મૂકી શકાય એ પંક્તિમાં આ ક્લબ પહોંચેલી છે. એનું કારણ ખબર છે? આઈટીપી રાજેન્દ્રભાઈ તમારી સાથે હોય, એના મહામંત્રી તમારી સાથે હોય, તો તમારું વજન કેટલું વધી જાય? ફેડરેશનમાં તમારું વજન કેટલું વધે? અને જેની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ શબ્દ જ નથી એવું વ્યક્તિત્વ એટલે રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ. આ કોઈ એમને સારું લગાવવા માટે નથી કહી રહ્યો, કારણ કે 2 વર્ષ મેં એમની સાથે કામ કર્યું છે ત્યારે મેં અનુભવ્યું છે ઇકબાલભાઈ ઇમ્પોસિબલ જેવું કશું હોવું જ ન જોઈએ. એમણે કરી પણ બતાવ્યું ફેડરેશનમાં. આ એમના કોઈ પ્રશંસા નથી, પરંતુ એમણે કરેલી કામગીરીનો પડઘો છે. એ જ રીતના ભરતભાઈ બી હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તે સંજોગો હોય, હસતો ચહેરો અને કામ કરવા માટે સતત દોડતા, અને ઉંમર થઈ છે એવું ક્યારેય ઉંમરને થવા ના દે એવું સરસ મજાનું વ્યક્તિત્વ. તો આવું આજની શપથવિધિ અધિકારી આદરણીય રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું સ્વાગત સન્માન કરવા માટે પ્રમુખ શ્રી ભરતભાઈ સામે વિનંતી છે. એમનો પરિચય આપવાની જરૂર જ નથી, પણ ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો અને સ્વાગત બીજી ઘણી બધી ક્લબોમાં કરાયેલી. એટલે ફેડરેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, હાલની અંદર લાયન્સ ક્લબની અંદર પ્રેસિડેન્ટ છે, એ બધી ઘણી સંસ્થામાં છે. અમારી અંબાજી પરંપરામાં બી ઘણી સેવા એમાં બી પ્રેસિડેન્ટ છે. એ બધા ઘણી બધી સંસ્થાઓમાં સંકળાયેલા. થેન્ક યુ રાજુભાઈ. ઉંમરનો આંકડો સતત વધતો હોય, ઉંમરનો આંકડો સતત વધતો હોય અને પોતાનું સત્વ અને પોતાનો ચાર્જ કેવી રીતના જાળવી રાખવો એ જો કોઈ આપણને દિશા ચિહ્નનો કોઈ વ્યક્તિત્વ હોય તે રાજુભાઈ છે. અને હિન્દી ફિલ્મોમાં ખબર છે ને, એક એવો કલાકાર જેને આપણે સદાબહારના નામથી ઓળખીએ છીએ, દેવાનંદ. એવું એક સરસ મજાનું વ્યક્તિત્વ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, જેનું સાનિધ્ય જ આપણને આનંદના રંગોથી રંગી દેતું હોય છે. તમે બધો સમય ના લેતા કે રાજકોટના વિરાજમાન મહાનુભાવો, આ ક્લબના મારી જ ક્લબના કારોબારી સભ્યો, બહેનો, ખાસ તો દરેકને જય મહારાજ અને જય માતા. મારે આ ક્લબમાં છેલ્લા જ્યાંથી ભરતભાઈ પ્રેસિડેન્ટ થયા અને મારા મહામંત્રી હતા ફેડરેશનના, એમણે મને કહ્યું મારી ક્લબમાં તમે આવી જાઓ. મિત્રો, આ ક્લબમાં આવવાનું કારણ ખાસ એ છે, હું આવ્યો મને બહુ આનંદ થયો. મેં જોયા બધા ભાઈઓ, આમાં મોટા ભાગના મારા ફેડરેશનના સભ્યો બી છે, એટલે બહુ સુંદર સાથ સહકાર આપેલો. ભરતભાઈ તો મેં ભરતભાઈને તમને ખબર છે આખું ડિસ્ટ્રિક્ટ આવે, ભરતભાઈ મેં 108નું કામ આપ્યું એ આ એમને કહું છું. તો ભરતભાઈ માટે આજે મારે કહેવું છે, કેમ કહેવું છે કે આવા પ્રમુખ અને આવા મોડિયા પ્રમુખ, મારી વાત સમજે, મોડિયા પ્રમુખ થોડા ઉતાવળા કરા પણ સાહેબ તમે જે કામ આપ્યું હોય ને એ કામ આપણું ભેટ રીતે થાય. કારણ કે મેં 2 વર્ષની અંદર હું દાખલા તરીકે સવારે 8 વાગ્યાનો ફોન કરું, ભરતભાઈ આ કામ કે આવી જાઓ, કોઈ જાતની હિચકિચા સિવાય તરત જ 5-10 મિનિટ આવી જાય. અમે લોકો, હું છું, આ ઇકબાલભાઈ છે, પંડ્યા સાહેબ હતા, ભરતભાઈ છે, એનું સુધારે એમાં લોકો ઉપર આવતા હતા, નાઈનભાઈ મહેતા બી આવતા હતા, અમે બધે જતા હતા. પણ કોઈ ઉંમર મારા કરતાં બી ભરતભાઈની ઉંમર તો લગભગ 4-5 વર્ષ મોટી છે. અમે બધી ડિસ્ટ્રિક્ટની બહુ જ ક્લબો ગયા હતા. જે બધી ક્લબો ગયા ને એ ક્લબોની અંદર અમને માન સન્માન સાથી મળ્યો. તમને કીધું જેનો મંત્રી હોશિયાર ને એ પ્રમુખ હંમેશા સક્સેસ જાય. એટલે મારે ખાસ ભરતભાઈ માટે એ કહેવું છે કે એઝ એ મંત્રી મારા બહુ સુંદર એમણે કાર્ય કર્યું. સાથે સાથે 2 વર્ષ મેં જોયું છે કેટલા કરોડ સિનિયર સિટીઝનને બી અમે ઊંચાઈ પર લાવ્યા છે. એમણે 50,000 રૂપિયાની એફડી કરી છે અને મેં જાણ્યું છે કે ગિફ્ટ બી આપવાના છે. અને બીજું દર વખતે ભોજન તો સુંદર જ આપે છે. તો આવા પ્રેસિડેન્ટ, આવી કારોબારી, આવી ક્લબની સાથે સાથે જે મને આજે આમંત્રણ આપ્યું છે શપથવિધિ માટે, તો પ્રેસિડેન્ટનો અને ક્લબના કારોબારી સભ્યોનો અને દરેકના આભાર માનું છું. અને હવે હું
ઇકબાલભાઈને કહીશ કે ઇકબાલભાઈ તમે જે આપણે મેં તમને સમજાવ્યું છે એ રીતે તમે કારોબારીના સભ્યોના નામ બોલો અને આગળ પછી આપણે શપથવિધિ કરીએ. સૌપ્રથમ હું આમંત્રિત કરીશ ગોપાલદાસ એસ કંબોજા, જેઓ અહીંયા આવશે. ત્યારબાદ કારોબારી સભ્ય શ્રી દિલીપકુમાર કે જોશી, ત્યારબાદ ગીતાબેન એ પટેલ અને શાહ અને કો એક્ટર તરીકે શ્રી નયનભાઈ પી મહેતા. આભાર. તમે લોકશાહી પદ્ધતિથી નવી કારોબારી અને પ્રમુખની રચના કરી છે. જો ખરી હોય તો ઉભા થઈ જમણો હાથ ઊંચો કરો. મિત્રો, પાયાનું છે. ક્લબના મંત્રીને પૂછવામાં આવતું હોય છે તમે બી આ પ્રક્રિયા કરી જ્યાં બી બધા ભાઈઓ કારોબારીના સભ્યો બનાવ્યા છે એ ક્લબના સભ્યોની સંમતિથી જે થયું છે એને મંત્રી આ પાડી એટલે બહુ આનંદ થયો. ખાસ કેટલા બી અહીં કારોબારીના ભાઈઓ અને બહેનો ઉભા છે એ તમારો હું કહું એટલે જમણો હાથ ઊંચો કરજો. એની પહેલાં તમારી જે ફરજો છે ને એ તમને હું સમજાવવા માંગુ છું. તમારે સૌથી પહેલાં તો તમે લોકો આ ક્લબના વહીવટીય માળખાના અવિભાજ્ય અંગ છો. ક્લબનું જે તમારા કાયદા કાનૂન હોય એ કાયદા કાનૂન પ્રમાણે તમારે લોકોએ ક્લબનું સંચાલનમાં પ્રમુખ અને મંત્રીને સાથ આપવાનો. સાથે સાથે અલગ અલગ જે પ્રવૃત્તિઓ થાય એ પ્રવૃત્તિની અંદર બી તમારે ધ્યાન આપવાનું છે અને એનું બી સારો એવો રિપોર્ટ મંત્રી ફેડરેશનમાં કરે એનું બી ધ્યાન આપવાનું. સાથે તમારે કારોબારીની શું ફરજ છે એ કહું. પ્રમુખ કે મંત્રીને કોઈ એવી સત્તા આપી દેવામાં આવતી નથી કે દાખલા તરીકે આપણી જોડે 10,000 રૂપિયાનું બજેટ હોય અને પ્રમુખ કે મંત્રી પ્રમુખ એમની રીતે જો 10 માટે 12,000નો ખર્ચ કરે તો તમારે ના મંજૂર કરવાનું. કારોબારીની પ્રાથમિક ફરજ છે. આ ફરજ તમે અદા કરશો તો કોઈ બી ક્લબ ઘાટામાં નહીં જાય. એ કહું છું ખાસ કારોબારીના સભ્યો આ તમારી આ ફરજ છે. બીજી વસ્તુ, કોઈ બી હોદ્દેદાર કોઈ બી સભ્ય ક્લબની અંદર ગેરશિસ્ત આચરે તો તમારે કારોબારીના સભ્યોએ ભેગા થઈ એનું તમારે પ્રમુખ મંત્રીનું ધ્યાન દોરવાનું અને એમને ઠપકો એટલે થોડી એ ભાષામાં આપવાનું કે આપણા ક્લબની શિસ્તનું પાલન થવું જોઈએ. આ એક અગત્યનું છે. છેલ્લે કહું, તમે કઈ બેંકમાં તમારા નાણાંની ડિપોઝિટો મૂકો છો એનું તમારે કોઈ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે એ જે તમારી બેંકની ડિપોઝિટ આવતી હોય જે ડિપોઝિટનું વ્યાજ આવતું હોય કે વ્યાજ શું આવે છે કઈ રીતે આવે છે એનું તમારે ધ્યાન રાખવાનું છે. આ બધી તમે ફરજો અદા કરાવશો. મિત્રો, તમારો જમણો હાથ ઊંચો કરી મને મંજૂરી આપો. દરેક જણે આપણો જમણો હાથ. આ જે મેં તમને સમજાવ્યું એ કાર્ય કરવા માટે તમે સંમત છો? ઓકે. આ બધા ડિરેક્ટર તરીકે કારોબારી સભ્ય તરીકે જાહેર થયેલા બોલાવવાનું દરેકનું સન્માન કરો. ખજાનજી એ ક્લબનો પાયાનો આ સમજાવું દરેકને સમજાવું છું. પાયાનો છે. રૂપિયા કઈથી આવે, રૂપિયા કેવી પ્રમાણે વાપરવાના, રૂપિયાનું કેવી કઈ બેંકમાં કરવાનું, કઈ બેંક આપણને વ્યાજ સારું આપે છે અને એ ક્લબના હિત માટે એ આ બધું તમારે ધ્યાન રાખવાનું છે. ખાસ તો ક્લબના ભંડોળનો સંભાળ રાખવાની છે. ફિક્સ જે તમારી દાખલા તરીકે આપણી હોય એ સાચવવાની છે. સાથે સાથે વ્યાજ રેગ્યુલર આવે છે કે નહીં અને એ વ્યાજ રેગ્યુલર ના આવતું હોય તો બેંકમાં જઈને કેમ નથી આવતું એનું તમારે ખાસ એઝ એ ટ્રેઝરર ધ્યાન રાખવાનું છે. અને જે તમારી જે કારોબારી સભાએ કે જે તમારી જે કારોબારીએ નક્કી કરી હોય એ જ બેંકની અંદર, કારણ કે કારોબારીના બધા બુદ્ધિશાળી લોકો છે. જે બેંકમાં એ લોકોએ ફાઇનલ કર્યું હોય કે આ બેંક આપણને વ્યાજ સારું એવું આપશે એ જ બેંકમાં તમારે એપ્લાય કરવાનું છે. બરોબર છે? પછી તમારે આખા વર્ષનો અંદાજપત્ર તૈયાર રાખવાનું. અંદાજપત્ર એટલે તમને ખબર બજેટ તમારું
આવક કરતા જાવક બહુ ના વધી જાય એનું બી તમારે એ રીતે બનાવવાનું છે અને એનું બી ધ્યાન રાખવાનું. સાથે સાથે તમારે જેટલા બી ક્લબના દાખલા તરીકે એક સાથી તમારું વર્ષ ચાલુ થયું તો ક્લબના સભ્યોની ફી ઉઘરાવવાની જવાબદારી ટ્રેઝરરની છે. જો ક્લબના સભ્યો તમને 1 8 સુધી કે સુધી પૈસા ના આપે તો તમારે કારોબારીમાં એમના નામ રજૂઆત બનાવવાની અને પ્રમુખ અને મંત્રીને અને બધાને વિશ્વાસમાં લઈને જે તમારી કારોબારી ડિસિઝન લે એ તમારે એને કરવાનું. પૈસા મિત્રો અગત્યના છે કોઈ બી જગ્યાએ, એટલે એક તમારે ખાતે ધ્યાન રાખવાનું છે. વર્ષના અંતે તમારા વાર્ષિક હિસાબો તૈયાર રાખવા અને જે પ્રમુખ બદલાય કે જે મંત્રી બદલાય જે ટ્રેઝરર બદલાય એમને તમારા પાસબુકો ચેકબુકો બધું સોંપવાનું છે, ક્લિયર કરી સોંપવાનું છે. તમે દાખલા તરીકે જે હિસાબ ક્લિયર આપ્યા હોય એ જ આગળના એમને ખેંચવાનું છે, એટલે એ લોકોને એ ના થાય એનું વિચાર. છેલ્લે તમારે એ રાખો સર્વે હિસાબનું છે એ બધું તમારે પ્રમુખ મંત્રીને આપી દેવાનું. આ બધી ફરજો અદા કરવા માટે તમે સમજો, આ બીજો કરો જવાનો. તમે બંને ટ્રેઝરર તરીકે આ પ્રતાપ ભાઈ ફૂલ આપ્યા છે ને, આ ફૂલ આપ્યા છે તમારે જવાબદારી અદા કરવાની શૈલીમાં શપથવિધિ કરાવી રહ્યા છે રાજેન્દ્રભાઈ. તો એમની કડીમાં એક કડી ઉમેરું કે જો આ લોકોએ સફળ થવું હોય ને તો ઘરમાં આપણે ચાની બહેનોને ખબર છે ટીકી હોય છે, ચાની ટીકી. ચા એનું જે મોઢું હોય છે ચા બનવાનું વધારે મોટું હોય છે અને બહાર કાઢવાની હોય છે ચા એ સાંકડું હોય છે. એટલે આ વસ્તુને અનુસરશો ને આવક વધવી જોઈએ અને જાવક ઓછી ઘટવી જોઈએ. હવે હું મંત્રી એટલે સંસ્થાનું હૃદય. જો શરીરમાં આપણું હૃદય ધબકતું હશે તો આપણે જીવંત રહી શકીએ. એમ સંસ્થામાં જો મંત્રી અને સહમંત્રી ધબકતા હશે તો સંસ્થા ખૂબ જ એક્ટિવ અને એ સફળ બનશે. તો મંત્રી તરીકે હું માન્ય શ્રી ગિરીશભાઈ સિંહ દરજી અને સહમંત્રી તરીકે માન્ય શ્રી કનુભાઈ આ ત્રિવેદીને આમંત્રિત કરું છું કે તેમને રાજુભાઈ હોદ્દાના શપથ લેવડાવશે. હવે તમારા મેઇન મંત્રી તો બહાર ગયા છે ને, તો જ્યાં સુધી તમે શાંતિથી સાંભળજો, જ્યાં સુધી મેઇન મંત્રી ના આવે ત્યાં તમારે જવાબદારી કરવાની છે અને બોલાવવાની. હું તમને સમજાવું એ સાંભળી લો. આમ જ જોજો તમારા છેલ્લા વર્ષના જે રિપોર્ટર જે મંત્રીએ તમને અગાઉના દાખલા છે કોઈ તમને આપ્યા હોય એનો તમારા અભ્યાસ કરી ક્લબની સભ્ય સંખ્યા કેટલી છે એની તમારે જાહેરાત જ્યારે બી તમને પ્રમુખ કહે ત્યારે તમારે જાહેરાત કરવાની. સાથે સાથે નવા સભ્યો ઉમેરવાના અને એનું લિસ્ટ બનાવવાનું એ મંત્રીની જવાબદારી. હા, પછી ક્લબના અગત્યના જૂના ને નવા દસ્તાવેજો, મિનિટ બુકો અને જેટલું રેકોર્ડ છે એ રાખવાની સંભાળવાની એ જવાબદારી મંત્રીની. બરોબર છે? હા, દરેક માસના અંતના તમારે ખાસ દરેક માસ એટલે તમારે 1 મહિનો ઉપર થઈ ગયો 1 થી 5 તારીખની અંદર તમારી ક્લબની જે પ્રવૃત્તિ થઈ એ તમારે ફેડરેશનની અંદર એ પ્રવૃત્તિનો અહેવાલ મોકલી દેવાનો રહેશે. આ અહેવાલના લીધે હું તમને કહું ફેડરેશનની અંદર આપણે 5 નંબર આપતા રહીએ છીએ, તો એમાં તમારો અહેવાલ જેટલો સારો હશે, જેટલી પ્રવૃત્તિ તમે દર્શાવી હશે એ રીતે તમારા ફેડરેશનની અંદર જેમ કે 1 થી 5 નંબર આવશે. આ વખતે હું પ્રેસિડેન્ટ હતો, મેં એવોર્ડ આપ્યા હતા, આપણી ક્લબનો નંબર આપણા બેસ્ટ મંત્રી અને એ રીતે આવ્યો છે. તો જેટલામાં કારણ કે મંત્રી પાવરફુલ હોય એટલો રિપોર્ટ, એટલે તમારે આ ધ્યાન રાખવાનું છે. પેલા ભાઈ ના આવે તેવું આવે તારે નહીં. બરોબર છે? એક પછી પ્રમુખની સૂચનાથી બોર્ડ અથવા તમારો જો પ્રમુખ જે સૂચના આપે એનો એજન્ડા નક્કી રાખવાનો અને દરેક સભ્યને તમે જો વોટ્સઅપ પર મોકલતા તો વોટ્સઅપ પર અથવા રૂબરૂ તમારો કાગળ જતો હોય તો દરેક સભ્યને તમારે એના ઘેર એજન્ડા મોકલવાનો અને માહિતી મોકલવાનો. પછી ક્લબનું જે પત્ર વ્યવહારનું હોય એનું બી તમારે ધ્યાન રાખવાનું છે અને દરેક એનું પરફેક્ટ તમારે એડ્રેસ આપવાનું છે.
પછી નવા સભ્યો લેવાના, રદ કરવાના, એની બી તમારે માહિતી પ્રમુખને અને કારોબારી સભ્યોને વારંવાર આપવાના છે. બીજું, કારોબારી સભા, કારોબારી એટલે તમારે દર મહિને એકવાર કારોબારી સભા મંત્રીની સહીથી બોલાવવાની રહેશે અને એમાં તમારા જે કાર્યો છે, તમારે ક્લબના હિત માટેના જે કાર્યો છે એની રજૂઆત તમારે કરવાની અને પ્રમુખ કે તો પ્રમુખની સત્તાથી તમારે ઉમેરવાના અને એવી કામ કરવાનું. છેલ્લે ફેડરેશન જે બી એવોર્ડો નક્કી રાખે છે એ એવોર્ડોની અંદર બેસ્ટ મંત્રી, બેસ્ટ એ જે તો તમારો આ ક્લબનો બેસ્ટ મંત્રી બને કે બેસ્ટ પ્રેસિડેન્ટ બને એ ક્યારે બને મેં હમણાં પહેલાં સમજાવેલી છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે અને ફેડરેશનના દરેક જે આપણે પ્રવૃત્તિ હોય એમાં ભાગ લેવાનો છે અને દર વખતે તમારી ક્લબની અંદર હું એવું કહું છું કે ખૂબ સારા વક્તા લાવો. સારા વક્તા લાવશો ને તો આ બધા જકડાઈ જશે. તો મારું તમને આ બધી તમે કરવા માટે સંમત છો? નહીં, જમણવા ના અને બધાની હાજરી તો સંમત છો. તો આ ક્લબના મંત્રી તરીકે પ્રકાર એક બ્રેન છે વિનોદ, કારણ કે મારી સાથે સાથે આ બધા બહુ કામ કરેલું તો મારે કોઈ શીખવાડવાની જરૂર નહીં, પણ જે આપણો પ્રોટોકોલ છે એ પ્રમાણે મારે કઈ ક્લબના સભ્યોને આશીર્વાદ બાકી આ છે કે કોઈને કશું શીખવાડવાની જરૂર નથી, પણ આપણો પ્રોટોકોલ પ્રમાણે ખાતું. ઉપપ્રમુખ એ બહુ અગત્યનું છે. જ્યારે જ હવે ખાસ તમે બી સાંભળી લેજો, તમારે જે ફરજ છે એ પણ કહું છું તમને. જ્યારે પ્રમુખ દાખલા તરીકે મહિના માટે કે 2 મહિના માટે કે 15 દિવસ બહાર ગામ ગયા હોય તો ઉપપ્રમુખની જવાબદારી એ છે કે એમણે ક્લબનું પ્રમુખ સંભાળવું. એક બીજું, હા, પછી તમારે શું કરવાનું છે? પહેલા પ્રમુખ આપણી ક્લબમાં પ્રમુખ ઉપપ્રમુખ પહેલેથી જ ફાઇનલો છે. આપણી આ ક્લબની અંદર સિસ્ટમ બહુ સારી છે. દાખલા તરીકે આ ઉપપ્રમુખ એટલે આવતીકાલે પ્રમુખ એ પ્રમુખ જ નથી. આ સિસ્ટમ બહુ સારી છે. તો તમારે દર વખતે તમે એજ ઉપપ્રમુખ છો, તમને એમ લાગે કે આ જે તમારે એવું નહીં કે કોઈની લાગત નથી કરવાની. જેણે ક્લબ માટે સારું કાર્ય કરતું હોય, દોડતા હોય એવાને તમારે કારોબારીની અંદર તમારે એની રજૂઆત લાવવાની કે ભાઈ આ વ્યક્તિ છે ક્લબનો ઉપયોગી છે કે આપણે એમને ઉપપ્રમુખ બનાવીશું તો આપણે ક્લબ ઊંચી આવશે. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી પ્રમુખ તરફથી તમને જે સોંપવામાં આવે કામ એની દરેક જવાબદારી તમારે અદા રાખવાની હોય છે. તમે પ્રમુખના સૌથી પહેલાં તમે પ્રમુખના હાથની જજો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પ્રમુખનો સુંદર સાથ સરકાર દરેક રીતે આપવાનો છે. આ બી એક પછી તમને દાખલા તરીકે આ પ્રમુખ છે એમને અમુક સંસ્થાઓમાંથી આમંત્રણ મળતા હોય છે. તો પ્રમુખ દાખલા તરીકે એક જ દિવસમાં 2-3 સંસ્થાઓનું આમંત્રણ આવ્યું હોય તો પ્રમુખ તમને એમ કે ભાઈ તમે એઝ એ પ્રમુખ જઈ આવજો, તમારી જવાબદારી છે. કારણ કે તમે ક્લબનું પ્રતિનિધિત્વ રાખો છો. તમે તમારું અંગત નથી રાખતા. ક્લબ વતી તમારે ત્યાં હાજરી હશે તો આ ક્લબનું સારું દેખાશે. આ બધી ફરજો અદા કરવા તમે સંમત છો? પ્રમુખ તરીકે ડિક્લેર કરો. મિત્રો કહું કાયમ વસ્તુ છે. આપણે આ મહિને જોઈએ ને તમારી ઉદાસી દૂર થઈ ગઈ હકીકતનો એટલો હતો ત્યારે કાયમ વસ્તુ એટલે મને ભરતભાઈ જોડે બહુ આનંદ આવે છે. અને ભરતભાઈ આજે તમે હવે આઈપીપી તરીકે છો એટલે આઈપીપી તરીકેની શું જવાબદારી છે એ બધા ક્લબના સભ્યોની હાજરી તમને સમજાવું. તમારે શું કરવાનું છે? તમારા નવા પ્રમુખને તેના વતી તૈયારીઓ કરવામાં પ્રવૃત્તિના વાર્ષિક આયોજનમાં જે દાખલા તરીકે પ્રમુખ તો બહુ ઈચ્છા હશે પણ આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, એટલા પ્રમુખ નહીં કરી શકે. તો તમારો જે 1 વર્ષનો 2 વર્ષનો અનુભવ છે એ પ્રમુખને કામ લાગશે. જ્યારે પ્રમુખ પ્રવૃત્તિઓનું આયોજન કરે તમારો સાથ સહકાર માગશે તમારો સાથ સહકાર આપવાનો. પોતાના વર્ષે એટલે તમે જે તમારા 2 વર્ષના જે કાર્યો રાખ્યા હોય, જે કર્યા હોય એની સંપૂર્ણ માહિતી
એ બધી તમારા પ્રમુખને આપવાની રહેશે. તમારી જે ઈચ્છાઓ હતી, તમારાથી જે કાર્યો નથી થયા એ કાર્યો પ્રમુખને તમે જણાવશો તો ક્લબના હિતમાં પ્રમુખને બીજી કાર્યવાહી કરવાની સમજણ પડશે. તો તમારી આ ફરજ છે કે પ્રમુખને તમારે ધ્યાન દોરવાનું. તમારા વર્ષની અંદર તમારા જે બાકી હિસાબો હોય, બાકી લેણા હોય, જેને આપવાના હોય, તો તમારે ક્લબની તમે ઉતરતા પહેલા ક્લબની કારોબારીમાં તમે એ લઈને દરેકને વિશ્વાસમાં લઈ અને પ્રમુખને વિશ્વાસમાં લઈ ભાઈ આપણી જોડે આખું બજેટ હતું, આપણો એક્સપેન્સ થયો છે, આપણી જોડે આ ક્લબમાં થયું નથી એવું, આ તો તમને કહું થયું છે, તો આપણે એની સંમતિથી એ પ્રમુખને તમારે ધ્યાન આપવાની તમારી ફરજ. હા, તમારા આખા વર્ષ દરમિયાન ભાઈ તમે આઈપીપી તરીકે પ્રમુખ અહીં બેસતો તમારે અહીં બેસવાનું છે. પ્રમુખને તમારે આખા વર્ષ સાથ સહકાર આપવાનો છે. કોક એજન્ડામાં કોકની અંદર કંઈક દાખલા કે પ્રમુખની ભૂલ થઈ હોય તો એમને આમરીકા એવું કેવું હંમેશા કારણ કે તમે પ્રોટોકોલ જાળવવા માટે એટલે એક આખા તમે એવા નથી પણ આ તો વાત બાકીના જેટલા બી ભૂતપૂર્વ પ્રમુખો છે દાખલા તરીકે આપણે આમાં બેઠા હોય તમારે એમને આવકારવાના છે. કેમ? પ્રમુખ તેમના કામમાં રહેવાના છે. પણ અહીં બે તમારે એવું કે કશું કામ બહુ હોતું નથી, પણ ધ્યાન દોરવાનું પ્રમુખનું આપણા ભૂતપૂર્વ પ્રમુખ આવ્યા છે તો આપણે એમને માન સન્માન આપવાનું છે. અને છેવટે લાસ્ટ ફેડરેશનના જેટલા બી કાર્યો હોય કે જેટલા બી પ્રવૃત્તિ હોય એમાં તમારે પ્રમુખની સાથે રહેવાનું છે. અને ફેડરેશનની અંદર તમારે તમે વર્ષે લાયા છો બે પ્રમુખનો બે મંત્રીનો આ પ્રમુખ વખતે બી બે પ્રમુખના બે મંત્રી આવે એવું ખાસ તમારા મહેનત રાખવાની છે. આ બધું કરવા માટે તમે તૈયાર છો? હા ભાઈ ભરતભાઈ મારે તાલીવાળા ને તમે પતાવી કેટલા બુદ્ધિશાળી છે, કેટલા પ્રોટોકોલના અનુભવી છે, કેટલા કાયદાના જાણકાર છે, વહીવટી એટલા બધા એ છે કે એમની જે પદ્ધતિઓને જે એ છે એ બહુ મોટી છે. તો મારું તમને એ કહેવું છે કે આવા પ્રમુખ આપણને જ્યાં પ્રાપ્ત થયા છે તો આ ક્લબ ઊંચાઈ પર આવશે. મારે એ કહેવું છે મિત્રો, પ્રમુખશ્રી હવે તમે હજુ પ્રસ્થાપિત થયા નથી, હજુ એવું તમારે પ્રમુખ પદ છોડવું છે અને તમારે પ્રમુખ પદ સ્વીકારવું છે. કારણ કે આમાં શું છે એ બહુ અઘરી વસ્તુ છે. મેં ભરતભાઈ પૂછ્યું ભાઈ તમારે છોડવું છે એટલે અમને આ પાડી એમને કહ્યું તમારે આ ઈઝી નથી, કાંટાનો તાજ છે. હા, તમને 2 જણ સારું કહેશે, 5 જણ બોગસ કહેશે કે હોંકવાની તૈયારી છે. હા એમ તો જ એટલે તમે તૈયારી હોય તો જ તમને શપથ લેવડો. હવે મિત્રો પ્રમુખ શું કાર્યો રાખવાના છે, શું કરવાનું છે. પ્રમુખ તરીકે અધ્યક્ષ સ્થાન શોધવાનું. એક મિનિટ મહેતાભાઈ, પ્રમુખની જવાબદારી એ છે સમગ્ર કારોબારી, સમગ્ર બોર્ડ અને સમગ્ર એનું એ અધ્યક્ષ સ્થાન સંભાળવાનું. એ જવાબદારી એમની મોટા મોટી. બીજું, પ્રોટોકોલ પ્રમાણે જેટલી બી બેઠક વ્યવસ્થા હોય એ બેઠક વ્યવસ્થાનું તમારે બોર્ડના સભ્યો અથવા તો તમારા ઉપપ્રમુખ જોડે તમારે એમને સૂચના આપવાની છે. ભાઈ દાખલા તરીકે પ્રોટોકોલની અંદર એવું હોય કે જે ભૂતપૂર્વ પ્રમુખ આવ્યા હોય પણ ભૂતપૂર્વ પ્રમુખને આગળ જ બેસાડવાના હોય અને જે આપણા સભ્યો એમને કહું પ્રેમથી આપણે આ પ્રોટોકોલ છે. એટલે તમારે એનું ખાસ ધ્યાન રાખવું. આવનાર મહેમાન કોણ છે એનું બી ધ્યાન રાખવું પ્રમુખ તરીકે. પછી તમારે ખાસ એક 5:30 વાગે કે 6 વાગે તમારી સભા ચાલુ થાય, સાહેબ 1 કલાકનું પત્યાનું તમારે ધ્યાન રાખવાનું. તમે 1.5 કલાક 2 કલાક સભા ચલાવી તો
આ સભ્યો કંટાળી જશે અને જે અત્યારે લોકોને જે સમયની કિંમત છે, વધારે 1 કલાક, સવા કલાક તમારી સભા ચાલવી જોઈએ એનું તમારે ધ્યાન રાખવાનું છે. તો જ સભ્યો તમારી જોડે જન્મી જશે. ખજાનચીની મદદથી તમારે ખજાનચીની મદદથી તમારે બજેટ તૈયાર કરવાનું. તમારી જોડે દાખલા કેટલી ફી આવી, કેટલી આવક થઈ, ખજાનચી તમારે એમની જો બેસવાનું છે, કોઈ આપણી જોડે 50,000 કે લાખ રૂપિયા આવ્યા તો આપણે આટલી આ પ્રવૃત્તિ રાખવાની છે. અને આપણે જો દાખલા તરીકે પ્રવૃત્તિ પર 1 લાખ ઉપર આપણે જાય તો પ્રમુખની જવાબદારી છે કે એમણે બહારથી ડોનેશન લાવવાનું અને એ કરવાનું. તમારે કોઈ બી સંજોગોની અંદર તમારી જે એફડી હોય કોઈ બી સંજોગોમાં એફડી તોડવાનું નથી, ફક્ત વ્યાજ વાપરવાનું છે. જે પ્રમુખ, હું તમને બધા રાજ્યો, જે પ્રમુખ ક્લબનું વ્યાજ ના વાપરી શકે તે પ્રમુખ ફેલ્યોર છે. ક્લબનું વ્યાજ, જે બી એફડીનું વ્યાજ આવે એ કમ્પલસરી પ્રમુખે વાપરવા માટે જ એફડીઓ કરતા છે. તમારે એફડી તોડવાની નથી, પણ એફડીનું વ્યાજ આવે એ તમારે સભ્યોના હિત માટે, સમાજ માટે વાપરવાનું છે. આ ખાસ ધ્યાન રાખો. પછી ક્લબની કાર્યવાહી લોકશાહી પર પહોંચી દીધા પડે. એમને એક પ્રમુખ છો આમ એને તમારે કારોબારીના સભ્યોને વિશ્વાસમાં લેવાના છે અને કહેવાનું છે કે આપણા આવી આ પ્રવૃત્તિ છે ક્લબના હિત માટેની છે. કારોબારીની સર્વસંમતિથી તમારા ડિસિઝન લઈ તમારા આ અને કારોબારી જોડે ભાઈચારો રાખવાનો છે. પ્રમુખે કંઈ આખો બોસ, કોઈનો બોસ નથી ગયો. હું બી પ્રમુખ હતો, દરેક પ્રમુખ છે, પણ દરેકને સાથે રાખીને કામ કરતો તો જ પ્રમુખ આપણે સક્સેસ છે. નોમિનેશન, હા, હવે આમાં કેવું છે, તમારા થઈ આ સિસ્ટમ નહીં, બાકી નોમિનેશનનો અર્થ એવો થાય છે તમારે આની જે કારોબારી બનાવવાની ગણતરી, પ્રમુખ બનાવવાનો આખી સાલ એટલે એ સાલે તમારે એની એ બનાવવી પડે અને તમારે જેટલા બી એક્ટિવ સભ્યો હોય એનું તમારે સિનિયોરિટી પ્રમાણે એને તમે કારોબારી કરતા. અહીં નહીં હોય કોઈ વાંધો નહીં, પણ આ એક સિસ્ટમ છે કે હા, વર્ષના અંતે જેટલી તમારી એક્ટિવિટી થઈ હોય, પ્રવૃત્તિ થઈ હોય એનો અહેવાલ, આખા અહેવાલ બનાવવાનો. અહેવાલ બનાવી અને જેટલા બી ક્લબના સભ્યો હોય એમના ધ્યાનમાં રાખવાનું અને એમને ધ્યાનમાં રાખવાનું. આ બધી તમારી કામ છે. હવે બીજું, ક્લબના હવે ખાસ પ્રમુખને શું બીજા ક્લબના હિત માટે હિંમતથી તમારે ડિસિઝન લેવાનું છે. દાખલા તરીકે કારોબારીના સભ્યો એમ છે કે ભાઈ આ કે આ છે, તમારે ધ્યાન શું રાખવાનું છે? ક્લબનું હિત કઈ છે જોવાનું છે. તમે દાખલા તરીકે કારોબારીના સભ્ય કે એમનાથી દબાઈ જશો તો તમે તમારું સ્વતંત્ર કામ નહીં કરી શકો. તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું, મારું એક જ છે, મારી ક્લબ કઈ રીતે ઊંચી આવે એ ધ્યાન રાખવાનું છે પ્રમુખનું. આ તમારી એક એ છે. બીજી, સમગ્ર કારોબારીને આખા વર્ષ દરમિયાન તમારે સાથે રાખવાની છે, વિશ્વાસમાં લેવાની છે, વિશ્વાસમાં લઈને જ કાર્ય કરવાનું છે. સાહેબ, તમે જેટલી કારોબારીને વિશ્વાસમાં લેશો એટલા તમારા કામ સરળ થશે અને એ કરવાનું. બીજું, તમારે ખાસ હવે પેલું જેટલા બી પ્રમુખ થયા છે જઈ હું જવું ખાસ કહું, તમારા સભ્યોના હિત માટે પ્રવાસનું આયોજન રાખવાનું છે, પિકનિકનું આયોજન રાખવાનું છે. વાસણબાજીનું કોઈને રસ નથી. આ ગેંગલા તક પૂછો, વાસણબાજીમાં કોઈને રસ નથી. તમે સારું ખવડાવો, સારી પિકનિક કરો, સારો પ્રવાસ કરો, સારું પેકે કરો, એમાં રસ હસ્તાક્ષરી રાખો તો જ સભ્યો. આજે દાખલા છે, મેં દિલીપભાઈ ઉદાહરણ કે 20 સભ્ય છે આપણી ક્લબમાં, તો આના 125 સભ્ય તમારા બનાવવા હતા ને તો તમે એક સુધી તમારે આયોજન કરવું પડશે. કેમ? આ જે સભ્યો બહાર જઈ જતા છે કે અમે યાર આ ક્લબની અંદર છીએ તો આવી પ્રવૃત્તિ થાય છે, આવી પ્રવૃત્તિ એક સભ્ય 10 ને કરશે તો 10 સભ્યો ઉમેરાશે. એ આ જવાબદારી એઝ એ પ્રમુખ આપણી છે કે તમારી ક્લબની સભ્ય સંખ્યા કઈ રીતે વધે અને કેવી એક્ટિવિટી શું કરવું તો મારી ક્લબની સભ્ય સંખ્યા વધે. જેટલી સભ્ય સંખ્યા ઉમેરાશે એટલું તમારું ભંડોળમાં તમારે આવકે થશે અને તમને કામ કરવાનો આનંદ આવશે. સાથે સાથે બીજું, તમારે ફેડરેશનમાં જો 1 થી 5 નંબર લેવો હશે તો આંખોના ચશ્માના કેમ્પ રાખવા પડશે, ડાયાબિટીસના કેમ્પ રાખવા પડશે, બ્લડ ડોનેશનના કેમ્પ રાખવા. એ બધા અહીં છે ને તમારી કારોબારી સભાની અંદર એ તમારી ચર્ચા રાખવી પડશે.
એક વર્ષમાં એક કે બે આવા તમે કરશો, કમ્પલસરી ફેડરેશનનો કોઈની એ નથી કે તમારી નોંધ નહીં લે. કારણ કે 43 કે 48 ક્લબ છે ફેડરેશનની 48 ક્લબમાંથી ભાગ્યે 5 કે 7 ક્લબો આવા બધા કાર્યો કરતા હોય છે. મેં ભરતભાઈને આટલી સાલ કીધેલું એટલે મેં કર્યા હતા. આપણી ક્લબનો નંબર આવ્યો હતો. દિનેશભાઈ મારી તમને ખાસ રિક્વેસ્ટ છે, આપણી ક્લબનું બી આવે તમારા આ ધ્યાન રાખવાનું. હવે બીજું કહેજો, જે તમે અહીં છે ને ક્લબની અંદર બોલાવો મહેમાન તરીકે, પણ ખોટા ભાષણો આપતા હોય કે ખોટા કરતા હોય, જે ધર્મની અપોઝ કરતા હોય એવાને મહેરબાની કરીને બોલાવતો નહીં. ક્લબની ગરિમા નહીં રહે અને લોકોને એકાબીજા પ્રત્યે થશે. એટલે ભાષણો એવા તમે કોઈ સારા ડૉક્ટરને બોલાવો, સારા એને બોલાવો અને તમે રાખો તો ક્લબના સભ્યો જળવાઈ રહેશે. અને છેલ્લે કહું છું, અમારી હું તમને ઓળખું છું દિનેશભાઈ, તમને સારી રીતે ઓળખું છું, છેલ્લા 5-7 વર્ષથી ઓળખું છું. તમે હિંમતથી નિર્ણય લેનારા છો, મને અનુભવ થયો છે. તો તમારું વર્ક આખું સારું જાય અને તમે આ જે મેં તમને કીધી બધી તમે કરવા માટે સંમત છો. આ બીજો કરો. બીજું કહું તમને, કારોબારીના સભ્ય દિનેશભાઈ આજે ભજીયા ખાવા દે, તમારે ભજીયા ખવડાવવો પડશે. સાહેબ બનો છે ને પ્રમુખ, તો તમારે દાખલા તરીકે હું ફેડરેશનનો પ્રમુખ હતો, પેલા ગોપાલદાસ અત્યારે લાયક હું લાયક પ્રમુખ છું. મેં ફેડરેશનનો પ્રમુખ હતો. આ ભરતભાઈને નવ મેં મારા 1 લાખ રૂપિયા જે પ્રમુખ તરીકે વાપર્યા છે. અત્યારે હું લાયક પ્રમુખ છું તો 50,000 રૂપિયાનું બંડલ મેં મારી પત્ની કહી દીધું પાછું પત્ની દે એ વાપરવાનું છે. તમે ખાસ તમને જોયું. બીજું કોઈ ખાવાના ભૂખ્યા હોતા નથી, પણ આપણી સાથે આવે આપણા કારોબારી સભ્યો તો આપણે એમને માન સન્માન આપવાનું. આ બધું કરવા માટે રેડી છો જમવા તો આપણે એને પ્રમુખ કરતા જાહેર કરું છું. અને તમે આ કરતા સભ્યો ભરતભાઈને કહું તો ભરતભાઈ આપ નીચે ઉતરો, એમના જે પહેરાય આપણા હાથે દોરી લાવો અને ખુરશી પર બેસાવો. વેરી ગુડ, વેરી ગુડ. આજ આપણી ક્લબનો ભાઈચારો છે. બધાય મંત્રી બધાય બધું બધાય, પણ આપણી ભાવના ના બધાય. સંસ્થા મહાન છે, કોઈ પ્રેસિડેન્ટ કોઈ મહાન નથી. એટલે દિનેશભાઈ મને બીજું મિત્રો આજે મારાથી કંઈ શપથ બોલાઈ ગયો તો માફ કરજો. અહીં તમે મને બોલાવ્યો અને મારા હાથે જે શપથવિધિ કરાવી એ બદલ દરેકનો ધન્યવાદ. જય માતા. નવા પ્રમુખ દિનેશભાઈ જોશી ને મારો સંપૂર્ણ 7 ટકાનો ઓફિસ એનું કોઈ શંકા નથી. અને મારા કરતાં 1 લાખ રૂપિયાની ફિક્સ કોઈ કરશે એવી શુભેચ્છા મારો કોઈ નથી. શપથવિધિ અધિકારી તરીકે રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ આપનો તો ખૂબ ખૂબ આભાર. પરંતુ જેમ જેમ સમય યાદ છે એમ આપ નિખરતા જાઓ છો, આપ તાકાત અને પરિપક્વ બનતા જાઓ છો. અને એક શપથવિધિ અધિકારી તરીકે જાણે આપની પાસે કેટલો બધો અનુભવ હોય એવું તમારી વાણીમાં, તમારા હાવભાવમાં એ આત્મવિશ્વાસ છલકે છે. એટલે આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. અને નવનિયુક્ત પ્રમુખ આદરણીય દિનેશભાઈ જોશીને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ સફળ થાય એવી હાર્દિક શુભકામનાઓ. એમના માટે તો એટલું જ કહીશ, મિત્રો કંઈ કેટલાય સત્તાઓ એવા હોય છે કે જે તકની રાહ જોતા હોય છે. આપણા કંઈ કેટલાય સત્તાઓ એવા હોય છે જે તકની પ્રતીક્ષામાં હોય છે. આવું જ એક સપનું કદાચ આપણા દિનેશભાઈ જોશીએ જોયું હશે અને એ સપનું આજે હકીકત બની ગયું છે અને સાકાર બન્યું છે. આપણે એને તાળીઓના ગણગણાટ. સાચી વાત છે. આપણે આવી એક પ્રતીક્ષામાં હતા. સપનું જોયું હશે આપણે. સરસ. આપ સફળ થાવ એવી મારી શુભકામનાઓ. હવે નવનિયુક્ત પ્રમુખ, મંત્રી તથા કારોબારીનું સન્માન કરવા માટે હું સન્માનીય દિલીપભાઈ જોશીને વિનંતી કરીશ કે આપ સૌનું પુષ્પગુચ્છ આપીને આપણે બધાનું સ્વાગત કરીએ. આ ક્લબનું સારું દેખાય, ક્લબના સભ્યોનું સારું દેખાય એવા મારા પ્રયત્નો દિલથી રહેશે એ કહું છું. છેલ્લે કહું છું, જબ કોઈ પાર બિગડ જાય, જબ કોઈ મુશ્किल पड़ जाए, हम देंगे हाथ बुलाने पर हम
ભરતભાઈ જોશી નવા પ્રમુખ સાહેબ વાર્ષિક ફંક્શન જ્યારે આપણે ઉજવીશું દશાબ્દી વર્ષ એમાં એક મહેમાન તો મેં નક્કી કર્યો છે 11,000 કે 21,000 આપણને ધાર આપશે પાછું નક્કી નથી પણ એક મહેમાન તો એમને લઈ આપીશ 11,000 કે 21,000. રાજુભાઈ અને ભરતભાઈ સાહેબ એવા મજબૂત હમતીદાર તમારી સાથે હોય ત્યારે તો મુશ્કેલી પડવાનો કે મુસીબત આવવાનો કોઈ સવાલ જ નથી રહેતો. હા, એટલે એ જોઈને જ દૂર ભાગી જાય કે અહીંયા જવા જેવું નથી. એટલે અને વાક્ય પણ મને યાદ છે, મુશ્કેલી से मत कहो कि मुश्किलें बड़ी है, मुश्किलें से ये कह दो मेरा खुदा बहुत है. હવે વાર્ષિક હિસાબોનું વાંચન કરવા માટે માન્ય શ્રી રાજેન્દ્રભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ વાર્ષિક હિસાબોનું વાંચન કરશે. શ્રી પેટલાદ સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ તારીખ 1/7/2024 થી 30/6/2025 સુધીની આવક જાવકની માહિતી આપ સમક્ષ રજૂ કરું છું. સર્વપ્રથમ તો આપણને 2,348 રૂપિયા જળસે શિલક તરીકે મળેલા હતા. ઉઘડતી શિલક 47,400 રૂપિયા વાર્ષિક ફીના આવ્યા. 1,300 રૂપિયા નવા સભ્યની ફી. ગયા વર્ષે આપણે 13 નવા સભ્ય થયા હતા, ચાલુ વર્ષે પણ નવા સભ્યો થાય એવી વ્યવસ્થા કરજો. 19,060 રૂપિયા વર્ષ દરમિયાન ટોકનની આવક થઈ. 17,157 જન્મ દિવસ પેટે મળેલ દાન છે. 19,001 દાન પેટે આવેલ રકમ આમંત્રિત મહેમાનો તરફથી આપણને જે આપવામાં આવે છે એ 19,001 રૂપિયા છે. 900 રૂપિયા કારોબારી મિટિંગમાંથી આપણને આવક થઈ છે. 1,042 રૂપિયા વર્ષ દરમિયાન એસબી એકાઉન્ટમાં જે વ્યાજ મળે છે તેની રકમ છે. અને 4502 રૂપિયા આપણે જે વર્ષ દરમિયાન ફિક્સ મૂકી હોય એની સામે જે રોકડ રકમ સેવિંગ બેંક પર ટ્રાન્સફર થાય છે તેવી રકમ છે. અને 5,000 રૂપિયા મીટિંગ ખર્ચ માટે બેંકમાંથી વર્ષના અંતે ઉપાડ કરેલો છે. એમ 1,17,700 રૂપિયા વર્ષની અને 1,17,710 રૂપિયા વર્ષની આવક થઈ છે. વર્ષ દરમિયાન જાવકની વાત કરીએ તો 58,600 રૂપિયા વર્ષ દરમિયાન આપણે જે જનરલ મિટિંગમાં જમણવાર કરીએ છીએ તેની જાવક છે. 500 રૂપિયા આપણે સંતરામ કન્યા શાળાની જે બહેનો આપણે પ્રોગ્રામ કરવા આવ્યા હતા એમાં 500 રૂપિયા એમને ભેટ પેટે આપેલા છે. 9,800 વર્ષ દરમિયાન હોલ ભાડાના ખર્ચ પેટે આપેલા છે. 9,070 જનરલ મિટિંગ દરમિયાન આપણે થયેલ પરસોડ ખર્ચની આવક છે. 6,840 આપણે જે જન્મદિવસ નિમિત્તે જે આપણે ભેટ આપીએ છીએ એનો ખર્ચ છે. 20,000 રૂપિયા કેડીસીસી બેંકમાં રોકડા જમા કરાવ્યા. 5,000 રૂપિયા પોસ્ટમોસ બેંકનો જે ચેક આવેલો એ આપણે જમા કરાવેલ છે. અને 1,042 રૂપિયા વ્યાજની આવક બેંકમાં જમા. અને 4502 એફડી પર આવેલ વ્યાજની આવક એ બેંકમાં જમા. અને વર્ષના અંતે આપણને 2,366 રૂપિયા હદ પર શિલક રાખેલ છે. એનો જાવકનો સરવાળો 1,17,710 રૂપિયા. હવે પેટાધર સિનિયર સિટીઝનનું બેંક કેડીસીસી બેંક ખાતામાં આપણું ખાતું સેવિંગ બેંકનું ખાતું છે અને બધી એફડી પણ ત્યાં જ મૂકેલી છે. આપ સર્વ જાણતા હશો કે કેડીસીસી બેંક સૌથી વધારે વ્યાજ આપનારી બેંક છે. એટલે રાજુભાઈ આપણે જે રજૂઆત કરી કે જે સૌથી વધારે વ્યાજ આપશે બરાબર છે. બીજી વસ્તુ આપણને એ ફાયદો થાય છે કે કેડીસીસી બેંકમાંથી જે વ્યાજની રકમ આવે છે એના ઉપર ટીડીએસ કાપો 50,000 રૂપિયા એનો ફાયદો છે. જ્યારે બીજી બેંકોમાં 10,000 રૂપિયાની ઉપર આવક થાય એટલે તરત ટીડીએસ કાપી લે છે. તો એ પણ એક આપણને કેડીસીસી બેંકનો ફાયદો છે અને એ આપણી સારામાં સારી બેંક છે એવું કરી શકીએ. બરાબર. હવે કેડીસીસી બેંકમાં આપણે 1/7/2024 થી 30/6/2025 સુધીની આવક જાવકની વાત કરીએ તો 47,122 રૂપિયા કેડીસીસી બેંકમાં આપણી ઓગણત્રીસ શિલક છે. 20,000 રૂપિયા બેંકમાં રોકડ જમા કરાવ્યા. 5,000 રૂપિયા પોસ્ટમોસ બેંકનો ચેક આપ્યો. 1,042 રૂપિયા આપણે જે સેવિંગ બેંકની આવકની વ્યાજની આવક છે એ છે. 4502 રૂપિયા એફડી પર આવે વ્યાજની રકમ છે. એવી રીતે 77,666 રૂપિયા આવક સાઈડ છે. જાવક સાઈડની વાત કરીએ તો ભરતભાઈ આપણે જાહેરાત કરી કે અમે 50,000ની ડિપોઝિટ કરી તો
તો 25,000 રૂપિયા આપણે એફડી કરવા માટે 4/7/2024 રોજ ડિપોઝિટ રકમનો ચેક આપેલો છે. બીજા 25,000 રૂપિયા એફડી કરવા માટે 15/6/2025 રોજ ચેક આપેલ છે અને 5,000 રૂપિયા જનરલ મીટિંગ ફર્સ્ટ પેટે આપણે રોકડ રકમ ઉપાડેલ છે. જે 20 ને 25,000 રૂપિયા આપણે જમા કરાવ્યા તો વર્ષને અંતે થોડી ખૂટ પડી તો 5,000 રૂપિયાનો ઉપાડ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે હવે બેંકમાં અત્યારે આપણે 22,666 રૂપિયા સીરપ છે, બરાબર. એટલે 77,666 રૂપિયા બેંકનો જવાબનો સરવાળો છે. હવે બેંકમાં આપણી જે વ્યાજની એફડીઓ છે એની રજૂઆત કરું તો 6,556 રૂપિયા આપણે જે વ્યાજમાં બેંક અને જે એફડી બેંકમાં મૂકેલી છે એનું ઓટો ટ્રાન્સફર થઈ અને એફડીમાં જમા થાય છે. જે આપણે સેવિંગ એકાઉન્ટ બેંકના ખાતામાં જમા થતું નથી એવું 6,656 રૂપિયા વ્યાજ આવે છે અને 1,10,000 રૂપિયા બેંકની એફડીઓ છે અને ટોટલ 1,16,556 રૂપિયાની આપણે ટોટલ એફડી છે. એમ આપણી જોડે બેંકની રીતે ગણીએ તો 1,94,222 અને 1,94,222 જવાબનો સરવાળો છે. નમસ્કાર. જે રજૂઆત કરી અને હિસાબો મૂક્યા અને મારી બોર્ડે બી આપણી માફ કરી છે, તો હું તો દરેક મારી જે જનરલમાં બી હું પોતે આ જોજો કરું છું, બધા કામ કરું. આટલું સુંદર કાર્ય પ્રજાથી બંધ સાથે સાથે આની અંદરથી એક જૂના રાજુભાઈ પટેલ અમેરિકાથી આવ્યા છે, તો ભરતભાઈને કહું એમનું સન્માન કરો. વિદેશ ગમનમાં એટલે એ સભ્ય તરીકે રહ્યા નતા, એટલે ચાલુ વર્ષે ફરીથી નવા જોડાયા છે. આપણે એમનું પણ અભિવાદન કરીશું. મિત્રો, આમ તો મારે કંઈ કહેવા જેવું છે જ નહીં, પણ છતાં દિનેશભાઈ જોશી નવા પ્રમુખની આજે નિમણૂક થઈ છે તો એમને હું શુભેચ્છા આપું છું. હીરોરાનો મહોત્સવ ચાલેલો છે, એવા મેં પોતે શપથવિધિ કરી છે. એ 11 પૂર્વ સંધ્યાએ બી સારા દિવસ છે, રવિવારનો સૂર્યનો દિવસ છે. એ દિવસે પોતે શપથવિધિ લે છે તો એમને મારી ખૂબ શુભેચ્છા અને આખી કારોબારી ટીમને બી શુભેચ્છા, એમના ભૂતપૂર્વ પ્રમુખોને શુભેચ્છા. દરેક જણ આગામી દર્શકની અમે જ્યારે જાહેરાત કરીએ તો દરેક સાથ સહકાર આપજો એવું આપણે સૌને વિનંતી કરું. જય શ્રી કૃષ્ણ. જુલાઈ માસના સભ્યો રિન્યુ થઈ જાય એટલે આવતા મહિને જન્મદિન જે અભિવાદન છે એ કરવામાં આવશે. બધા સભ્યો રિન્યુ થઈ જાય પછી હવે નવનિયુક્ત પ્રમુખ માન્ય શ્રી દિનેશભાઈ જોશીને પહેલાં તેમનો પ્રથમ વક્તવ્ય છે, તો એ વક્તવ્ય આપવા માટે હું વિનંતી કરું છું. મને અનુભવ છે, ખૂબ સારા વક્તા હોય છે. એટલા રોડ સિનિયર સિટીઝન ક્લબના સૌ માનવતા સભાસદ ભાઈ બહેનો, આજના આપણા સભાપતિ અધિકારી ફેડરેશનના પૂર્વ પ્રમુખ માન્ય રાજેન્દ્રભાઈ, મારા સાથી ભરતભાઈ શાહ, વીરભાઈ સુથાર, આજના સાઉથ ઇકબાલ મહેમાન, ઉર્મિલાબેન, અંબોડા સાહેબ, દિલીપભાઈ, આપણા કનુભાઈ ત્રિવેદી, મારા બધા નયનભાઈ, શોભનાબેન, બોર્ડ મેમ્બર્સ બધા અને બધા મિત્રો, આપણી ક્લબની એક પ્રણાલિકા છે કે પ્રમુખના હોદ્દાઓ પર ચેનલ વાઇઝ માણસો બદલાતા થાય અને હું એ પ્રક્રિયાનો એક ભાગ છું. પહેલી વાત, મારા પછી મારો પ્રમુખ છે એમનો નંબર આવશે ત્યારે એ પ્રમુખ આ એક સુંદર પ્રણાલિકા અહીંયા આ ક્લબમાં જળવાઈ રહી છે. મારા શ્રીને પ્રાર્થના કરવી કે જળવાઈ રહી.
મિત્રો, સત્તા આવે ને એટલે એનો નશો આવે, અને સત્તાનો નશો બહુ ખરાબ છે. એટલે મહારાજને પ્રાર્થના કરીએ આપણે કે આપણને નશામાંથી બાકાત રાખે. આપણે આ તો ઠીક છે, એક વ્યવસ્થા છે આપણી કે કોઈ પણ સંસ્થા હોય એનું સંચાલન કરવા માટે એક બોડી હોય, અને ત્યાં સંચાલનમાં આપણે બધા એનો ભાગ છે. આપણે પોતપોતાની જવાબદારીથી કામ કરીએ તો સંસ્થાનું એક રેપ્યુટેશન ઊભું થાય. કોઈ પણ વ્યક્તિ મહાન નથી હોતો, પણ એની સંસ્થામાં, આ સંસ્થાને આજે જ્યારે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે, આપણે દશાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ. 10 વર્ષમાં આપણે ઘણી બધી ચડતી પડતી ઘણા બધા અનુભવો જોયા, પણ સ્ટીલ આજે આપણે અહીંયા છીએ. એનો મતલબ કે તમે કંઈક સારું કામ કરી રહ્યા છો, તમારા સભાસદોમાં એકતા છે, અને એટલે આ સંસ્થા 10 વર્ષથી મંદિર કાપી છે. તો ઘણી બધી જોઈએ બિલાડીના ટોપની જેમ ઊભી થાય ને 2-5 વર્ષને પછી સમકે, પણ આપણે 10 વર્ષે પહોંચ્યા છીએ, એનું ગૌરવ તમને બધાને છે. મોર હંમેશા પીછાથી રળિયામાં હોય, એના પીછા ના હોય ને તો મોર ના કહેવાય. એટલે તમે બધા પીછા છો, અહીંયા મોર બેઠા છે, એ તો ખાલી સંચાલક છે. મિત્રો, બીજી એક વાત હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણે બધા સિનિયર સિટીઝન છીએ. આમ તો સામાજિક વાત એવી છે કે જેમ માણસ ઘરડો થાય ને એમ બાળક થતો જાય. સ્ટ્રોંગ સાહેબ, ઘરડો થાય ને એમ બાળક થતો જાય. પણ હવે સમય એવો છે કે આપણે થોડી મેચ્યોરિટી જાળવવી પડે. સમાજ તમારી પાસે કંઈક અપેક્ષા મૂકે. તમે બાળક જેવું વર્તન કરશો તો આજના બાળકો તો બિલકુલ ઉદ્દંડ છે. એમની પાસે કશું છે જ નહીં સંસ્કારોનું બાજુ. તો તમારા પરિવારના, તમારી આજુબાજુના, તમારા કુટુંબના, તમારા સમાજના, તમારા તળના જે કોઈ એ બાળકો માટે આપણી વિશેષ જવાબદારી. આપણે બાળકો જેવા થઈ જઈએ છીએ એ આપણી શારીરિક મુશ્કેલીઓને કારણે, અને એને આપણે નિવારી શકવાના નથી. સમય તો પાણીના રેલાની પેટ ચાલ્યા જ કરવાના. ફેડરેશનના પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તો એવરગ્રીન માણસ છે. એમની જોડેથી 2-3 વસ્તુ શીખવા જેવી છે. પહેલું તો એમનું તંદુરસ્તીનું રહસ્ય શીખવા જેવું છે કે આટલા એવરગ્રીન ફ્રેશ કઈ રીતે રહે છે. આપણા ઉમેરાને જુઓ, જ્યારે જુઓ ત્યારે ફ્રેશ. અને એક એમની આઈડેન્ટિટી હોય છે, કે ઉર્મિલાબેન દેખાશે તો આમ એટિકેટમાં દરેક માણસનું વ્યક્તિત્વ છે. તમે મારા માટે કોઈને જે પૂછશો કે એ સિમ્પલ ને સાદું સીધું માણસ છે, તમે તેને પૂછશો. મારી લાઈફ જ એવી છે અને હું રહું છું એ રીતે. એટલે આ દરેક વ્યક્તિની પ્રકૃતિ હોય છે. આપણે ગોપાલદાસને જોઈએ તો એટિકેટમાં જ મળે તમને, કારણ કે લાયન્સના મેમ્બર છે. લાયન્સની એક પ્રોટોકોલ છે. એટલે દરેક વ્યક્તિનું એક પોતાનું આગવું એ હોય છે, અને જાળવવું જોઈએ. હું ના નથી કહેતો, જાળવવું જોઈએ. પણ રિટાયર થયા પછી કહેવત છે કૂતર્યો અમલ કોડીનો. મારી ઓફિસમાં મેં એક જ ખુરશી ઉપર મેં 36 વર્ષ કામ કર્યું. 36 વર્ષ એક જ પેન, એક જ સત્તા, એક જ ખુરશી. લોકો બદલાય પણ હું નહીં બદલાવું. પણ ભગવાને મને સફેદ કપડે બહાર કાઢ્યો. સફેદ રંગ મને બહુ પ્રિય છે. સફેદ જીવનમાં હંમેશા ધાક વગર આપણે સમાજમાં રહીએ ને તો એ આપણી ક્રેડિટ કહેવાય. અને લોકો તો અરીસો છે તમારો. તમારું પ્રતિબિંબ એમાં દેખાઈ જશે તમે કેવા છો. તમારે કહેવાની જરૂર નથી. સર, અમારે કોઈ ઓફિસરની બદલી થાય ને એટલે એનો પ્રચાર ના કરવો પડે.
કેમ કે એની હવા પહેલા જતી રહે ત્યાં. રાજુને પણ આ કડક માણસ છે, આ આવો માણસ છે, આની પ્રકૃતિ આવી છે, એટલે તમારા કરતા તમારી છાપ પહેલા છે. માણસનું એક વ્યક્તિત્વ હોવું જોઈએ. અને હવે આપણે તો ઇકબાલભાઈ તો ઘણી છે સાહિત્યો કહે છે, ઘણું બધું કહે છે. આપણે તો પેલું હવે પગ લટકાઈને બેઠા છીએ, 60+ થઈએ પછી આ જમાનામાં આપણે હવે એવી તૈયારી રાખવી પડે કે ફરમાન ક્યારે આવે અને આપણે ક્યારે બરાબર. ભગવાનની કૃપા હોય, તમારી જીવનશૈલી સંયમી હોય, સારી હોય, તંદુરસ્તીથી જીવતા હો તો ભગવાન 100 વર્ષનું આયુષ્ય આપે જ છે દરેકને. ભગવાન આપવામાં કોઈ દાડો કચાશ કરતા નથી. પણ આપણી વિકૃતિઓ, આપણી ટેવો, આપણી કુટેવો એને લીધે આપણે શરીર બગડે, અને શરીર બગડે એટલે બધું બગડે. આનાથી આપણે બધા તંદુરસ્ત રહીએ. મારી આ એક જ તમને રિક્વેસ્ટ છે કે બધા વડીલો તંદુરસ્ત જીવન જીવો, સારું અને હેલ્ધી જીવન જીવો. અને એને માટે આ બધું ફોરમ છે. ભરતભાઈ 108 આપણી જોડે છે, રાજુભાઈ સાહેબે કહ્યું કે હું તમારી જોડે છું. આ વડીલો તો તમે બધા ઘણી બધી સંસ્થાઓમાં આપણી ક્લબ એટલું ગૌરવ ધરાવે છે કે ઘણી બધી સંસ્થાઓના પ્રમુખો અહીંયા બેઠા છે, ઘણા બધા મોટા હોદ્દેદારો અહીંયા છે. એટલે અહીંયા બુદ્ધિશક્તિની કોઈ કમી નથી, પણ બધા પ્રેમથી આનંદથી આપણે કામ કરીશું તો ખરેખર મજા આવશે. હું વ્યક્તિગત આવું છું એટલે આપણે એ દિશામાં કામ કરીશું. બધાનો સાથ સહકાર આપણને છે જ, અને આપણે આપણા પોતાના વિકાસમાં રહીશું. બીજી ઝંઝટમાં પડવામાં આપણે માંગતા નથી. આ બધી પ્રવૃત્તિઓ આપણે કરીશું, કરવાની ઈચ્છા છે, અને આપનો સાથ સહકાર પૂરો હશે તો એ બધું બસ. આપણી ઈચ્છા શક્તિ સારી છે એટલે મહારાજશ્રી પણ એમાં બળ આપશે. આપણે બધા એક સારો વિચાર, હું પોઝિટિવિટીમાં માનું છું. કોઈ માણસ એમ કે તમે ચાલતું આમ કરશે તેમ તો ભાઈ હશે, પણ મારી બાજુ ચાલુ જ નથી, હું તો સીધા રસ્તે ચાલવા. એટલે પોઝિટિવિટી રાખવી અને બધાએ આનંદ કરવાની વાત કરવી. બરાબર. બધા આપણે સિનિયર સિટીઝનો ખૂબ આખા વર્ષ દરમિયાન ફ્રેશ રહો, એવરગ્રીન રહો. મહારાજશ્રીને પ્રાર્થના કરીએ, આ વડીલોને પણ આપણે વિનંતી કરીએ કે આપણને એ માટેનું બળ પૂરું પાડે અને આપણે બધા સાથે રહીને આનંદ કરીએ. આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. પૂરી કામ જય આ સમાજને જો આપણે સફળતા પ્રાપ્ત કરી હોય દિનેશભાઈ, તો એ જે બેઠેલી બહેનો છે ને એમને તમારા હાથમાં લેવા. દશાબ્દી વર્ષ ઉજવવું હશે તો બહેનો તમારા સિવાય અમારો ઉદ્ધાર નથી. જેમ તમે ઘર ચલાવો છો બહેનો, તમે ક્લબ બી ચલાવી શકો ને સમાજને લઈ તમારો સાથ સહકાર અમારે જોઈશે. દશાબ્દી વર્ષ માટે કામ. આજે આમ તો જો કે આપણે ક્લબના સભ્યશ્રી જ છે, પણ આજે રાજેન્દ્રભાઈ આપણને વિશેષ સમય માંગ્યો છે. આપણા માટે ખૂબ એમનો પ્રેમ છે, એટલે એક શુભેચ્છાના પ્રતિક રૂપે હું એમને એક શુભેચ્છાનું પ્રતિક આપવા માંગુ છું ક્લબ વતી. ઇકબાલભાઈ પણ આપણા પરિવારમાં આજે પધાર્યા છે. એમઓસી તરીકે એમને કામ ખૂબ સરસ છે એમનું, એટલે એમને પણ આપણે યાદગીરી રૂપે સારસ વ્યક્તિને બોલાવ્યા. તો આપણે તમે જે એમઓસી કરી અને અમારી ક્લબના સભ્યોને જે આનંદ તમારો તમારો આખી ક્લબ વતી આભાર માનું છું. तो कश्तियाँ डूब जाती है, तूफान ज्यादा हो तो कश्तियाँ डूब जाती है, घमंड ज्यादा हो तो बड़ी बड़ी कश्तियाँ. અરે વાહ. આજે આપણે બનતા કાર્યક્રમને શું આપણો ભરતભાઈનો મને યાદ આવે છે કે જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે. એમને હશે, મારે હશે, બધે એવું નથી કે હસતો ચહેરો છે ને એના જીવનમાં કોઈ તકલીફ નથી. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ મિત્રો એ દરેકનો કોઈ ને કોઈ રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ જડતો હોય છે કે જેનો છેડો સદાય હવે આપણે જ્યાં ભાવ હોય ત્યાં પ્રતિભાવ તો હોય જ, તો આપણે પ્રતિભાવને કેમ ના માનીએ? તો મીનુભાઈ સુધાર પણ એક સારા સંપાદક છે, સારા એક પત્રકાર છે, એક સારા વક્તા છે. તો એવા એક વ્યક્તિત્વ જો તમને એટલા રોડે મળ્યું હોય તો કુદરતે છે ને આ બધું ક્રીમ અહીંયા જ ભેગું કરી દીધું છે. જેમ આપણે પેલું ઘી બનાવવાનું હોય અને પેલું જે બહેનો જે કરતી હોય બધું ફીણ ઉપર આવે એવું ફીણ બધું જે કહેવાય ને માખણ અહીંયા છે. તો મીનુભાઈનો પ્રતિભાવ આપવા માટે વિનંતી કરીશ. આપણા સભ્ય અને મહેમાન તરીકે ઉપસ્થિત રાજુભાઈ, ભરતભાઈ શાહ અને દિનેશભાઈ જોશી સાહેબ, આજે મને પ્રતિભાવ કહેવામાં આવ્યું. એટલા બધા વાતો રાજુભાઈએ પણ ભરતભાઈ માટે કરી, ઇકબાલભાઈએ પણ કરી, ને મારા માટે કંઈ કહેવાનું બાકી ન રાખ્યું. અને કહું તો મંત્રી તરીકે એમની સાથે 2 વર્ષ રહ્યો એટલે એમ થાય કે મારા જ વકાલતી જ નહીં કરવા માટે. પણ તુલસીદાસજીની એક વાત કરી અને મારી વાતને વિરામ કરીશું. મુખિયા મુખ સે ચાહીએ, मुखिया मुख से चाहिए खान पान की एक, पालक पोषल सकल अन्न तुलसी धरत विवेक. ખાવાનું કામ ફક્ત મોડું કરે છે. આપણે બધા ખાવાનો પરિશ્રમ ફક્ત મોડું એકલું કરીએ અને એનું પોષણ એના માથાના વાળથી પગના નખ સુધી પોષણ દરેકને આપે. મોડું એકલો કંઈક સાર નહીં લઈ લેતું, બધાને લાભ આપે. તમે જો અધ્યયન કર્યું હોય ગણપતિ કોણનું છે, એની અંદર પ્રમુખ કોને કહેવાય અને પ્રમુખના કર્તવ્યનું વર્ણન કર્યું. અને જે પુરુષાર્થ પ્રમુખ કરે ને એનો લાભ બધા જ સભ્યોને મળે. જે પરિશ્રમ પ્રમુખ કરે એનો લાભ સમસ્ત સંસ્થાને મળે, એને નામને મળે, એના ઊંચા શિખર ઉપર લઈ જવાનું સ્થાન એક પ્રમુખના મહેનત પુરુષાર્થી મહેનત કરે. આખા શરીર એકદમ સમાજ ચાલતું હોય તો પ્રમુખનો પુરુષાર્થ પણ સમાજે ઉપયોગી થવો જોઈએ, સમાજને માટે થવો જોઈએ, સમાજના આપણા સૌના માટે થવો જોઈએ એવો પુરુષાર્થ ભરતભાઈ કર્યો. ઘણા બધા વખાણ છે, આપણે એક શબ્દમાં કરીએ કે ગણપતિના કવરને જેણે ઉજાગર કર્યું છે એવો ભરતભાઈ શાહ મને પ્રમુખ તરીકે મળ્યો. મને પણ એમની પાસેથી વસ્તુ છે. કાલે ફોટા કરાવી મને રાજુભાઈ માટે દુઃખ થયું કે એમણે કેમ એમને 108 કર્યા છે. મારો વિચાર તો એમને 108 કહેવાનો થઈ ગયો હતો. મને તો 108 કહેવાય, 1008 કહેવાય, 108 ના કહેવાય. કાલે ફોટા જેવા કરાય કાલે આવા સરસ પહેરી પહેરીને ભરતભાઈ 1008 થવા જઈ રહ્યા છે. તમે થોડું એક મિનિટ વધારી દીધું હોત તો 1008 થઈ ગયો હોત. તમે લાગે છે એનો, કારણ કે જે સંસ્થા લઈને બેઠો હોય એને અનેક વાતો આવે. ગણપતિના કવર પકડે એ જ બતાવું કે સુપડા જેવા કામ ગણપતિ કે એમ કેમ કહું અનેક લોકો 4 વડે કહેતા હતા 4 હારા કેનારા મળશે, 10 ખરાબ કેનારા. આ બધું મળવાનું અને છતાંય પચાવી જવાનું અને સુપડા જેવું રહેવાનું. સારા સારા ગ્રહી લ્યો અને ચોથા દિયો ઉડાય. કહેવા તો પ્રમુખ સાહેબ તમને ઘણું કહેવા વાળા આવશે, પણ તમારે જે લેવાનું છે સાર લેવાનું છે. જેમ સુપડું છે ને ચોખા રાખીને પેલા છોકરા ઉડાડી દે ને એ રીતે તમારે પ્રમુખ સ્થાન સંભાળવાનું છે. એટલે હવે ઘણા લોકો આપણી પાસે આવશે, એમની પાસે પણ આવ્યા છે, છતાં પણ આપણે સંસ્થાના હિત માટે રાજુભાઈ કહ્યું ને સંસ્થાના હિત માટે જ સતત ચિંતિત રહે છે. એ પ્રમુખ કહેવાય, એક મંત્રી કહેવાય. અને એક મનમાં તો ત્યાં સુધી કહ્યું છે કે આમનો સરપંચ પણ જો સારો મળી જાય તો આખું ગામ સુધારે. એ પ્રમુખના આધાર ઉપર સંસ્થાઓ થતી હોય તો એમની જવાબદારી કેટલી વિશેષ છે. અને તારે આ ફૂલોના હાલ કરતા હોય, તારે એમના માટે દાન કરતા હોય. આવો પરિશ્રમ જે સફળ પરિશ્રમ કર્યો છે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. અને
ભાવના પ્રોજેક્ટ માટે પણ આવા ભાવના અને ગણપતિનું આજે મેં જે બે વાક્ય કહ્યા છે ને એ ગણપતિના દિવસો નજીક આવે છે. કોઈ દિવસ જો સમય મળશે તો એ દિશા તરફ પ્રયાસ કરીએ અને સંસ્થા દશાબ્દી વર્ષમાં ત્યારે આપણે બધા મને 1 મિનિટ વધારે લઈ લઉં છું. ગુરુ પૂર્ણિમાએ મારું ગુરુ પૂર્ણિમાના વિષય લઈને વાત કરો ત્યાં મને એક બેન પ્રશ્ન પૂછેલો કે આ દત્તાત્રેય જે 24 ગુરુ કર્યા તમારો કોઈ ગુરુ ખરો? અમે હા મેં ગુરુ કર્યો છે પણ મેં તો કીડીને ગુરુ કરાવી છે. હું તો સંગઠન નો માણસ, મેં તો કીડીને ગુરુ કરાવી. કીડીમાં એવો શું ગુણ છે કે તમે એને ગુરુ કરાવી? સંગઠનમાં મોટામાં મોટો ગુણ કીડીનો છે. એક કાકરી જો એક માણસનો દાણો હોય ને સાહેબ એને ટચ કરી જાય એ ના ખાય, એની આખી નાતને ભેગી કરે કે જ્યાં આ જગ્યાએ છે અને બોલી નહીં શકતી સાહેબ એકબીજાને ટચ કરે એનો સમગ્ર બાયોડેટા પેલા ટ્રાન્સફર કરી દે અને લોકેશન સાથે ટ્રાન્સફર કરી દે કે આ જગ્યાએ આટલું સ્વાદિષ્ટ આટલું ઘરનું ત્યાં પડ્યું છે, ત્યાં પહોંચો અને સાહેબ 10 મિનિટ પછી 1000 કીડીઓ દે છે. આ કીડી જેટલું જો સંગઠન આપણે કરી દઈએ ને એટલે સનાતન માટે હું બોલું તો આપણે પણ કઈ કીડી જેવી કરી જઈએ ને તો એ ભગવાનના ચોપડે આપણે આપણું પુણ્ય જમા થઈ જાય એવા મારા પ્રતિભાવને સાંભળ્યો. ખૂબ આભાર. મને પ્રમુખશ્રીએ પ્રતિભાવ આપવા માટે ટકાવીએ બદલ પણ આભાર. જય જો સાંભળ્યા તો બેનને પણ તક તો આપવી પડે ને. ઉર્મિલાબેન સુથારને વિનંતી છે કે તેઓ પ્રતિભાવ આપશે. ડાયસ પર લાગેલા મહાનુભાવ આજે નવનિયુક્ત પ્રમુખ શ્રી જોશી સાહેબ કંઈ બહુ જ કહી દીધું, પણ હું તો એટલું જ કહીશ કે આપણી સંસ્થા જોરદાર ચાલે અને આનાથી ડબલ સભ્યો થાય અને વારાફરતી પ્રોગ્રામો થાય, વારાફરતી સરસ સરસ પ્રોગ્રામો કરે અને પ્રભુ એમને એવી શક્તિ આપે અને ભક્તિ આપે અને જોરદાર રીતે પોતે આગળ આવે એ અમારા વિશ્વકર્મા દાદાની પ્રાર્થના. નમસ્કાર, ધન્યવાદ. મહાનુભાવ એટલું જ સુંદર સદન. એક માંગ કરું છું વર્તમાન પ્રમુખ પાસેથી કે હવે 9 વર્ષ સુધી કારોબારીમાં ચીટકી રહ્યો મને નુકસાન. કારણો બીજા ઘણા બધા છે પણ નાવ આઈ વોન્ટ ટુ રિટાયર ફ્રોમ ધીસ એજ. આ એક વાત. બીજી વસ્તુ, ખૂબ સુંદર મીટિંગનું સંચાલન ઇકબાલે કર્યું. નિરંતર મારા મિત્ર અને મેઇન ક્લબના પ્રેસિડેન્ટ એવા રાજુભાઈ બ્રહ્મભટ્ટ શપથવિધિ અધિકારી તરીકે વધાર્યા અને પ્રોટોકોલનું પાલન કરેલું. આ એક કસ્ટમ છે અને એવરી ઇન્ડિવિજ્યુઅલ શુડ ફોલો. તો કેટલીક એવી બધી બાબતો છે, ઝીણી ઝીણી બાબતો છે જે બંધારણમાં ન પણ હોય એનું આપણે ધ્યાન રાખવું પડે. આ એટલા માટે કહું છું કે મારું એક સપનું હતું. સ્વર્ગસ્થ શ્રી નવીનભાઈ સાહેબે મને જે ધોરણની ને કેળવણી બે આપેલી એના આધારે કહું છું કે કેટલા રોડ સિનિયર સિટીઝન ક્લબ should be first in our area as well in Nadiad. રાજુભાઈ મારા વખતે 10 લાઈન મેમ્બરો આ ક્લબના મેમ્બર હતા અને હું તમને પણ મને સાથ આપવાનું કહું છું કે અહીં આપણે 10 ફરી જોવા માંગીએ છીએ અને કેવી હસ્તીઓ ગિરીશ ભાનુશાલી આખો એક પ્રવાસ એને સ્પોન્સર કર્યો.
ડૉક્ટર ઉપેન દિવાનજી જે ક્લબમાં કદી આવતા જ નથી. આવા ડોનર સભ્યોને આપણે વધારે ઉજવા છીએ ત્યારે આ મિત્રો આપણને કેવી રીતે મદદરૂપ થાય આપણને ખબર નથી. આવો જ એક બીજો મિત્ર હતો ગોપાલ ભગવાનાની. ઇઝ ઇન્કમ ટેક્સ લોયર. બહુ ઓછાને ખબર છે કે ગોપાલ ભગવાનાની ક્લાસિકલ મ્યુઝિકનો કિંગ ગણાતો હતો. જ્યારે હું પીજ હતો ત્યારે એમને એક મિત્ર ભરત દેસાઈ અને એમનો આખો એક ગ્રુપ હતો અને ટાઈમ એન્ડ અગેન અમે રાત્રે નિજલાસો જમાવતા હતા. હું એવી પણ અપેક્ષા રાખું કે કદાચ આપણે એવો નાઇટ પ્રોગ્રામ પણ કરી શકીએ 3-4 કલાકનો. અને આવા પછી મિસ્ટર દિલીપ ધારે એ વોઇસ ઓફ મુકેશ, આ બધાનો આપણે આનંદ કરવા ખાતર ઉપયોગ કરી શકીએ છીએ. તો માત્ર પ્રવચનો કે રૂપિયા ઉછેરવા માટે બેંકના કર્મચારીઓ કે એડવોકેટોને બોલાવવાને બદલે એફડીનું વ્યાજ વાપરવાનું રાખજો. જરૂર પડે તો કહેજો. નમસ્કાર મહાનુભાવો અને આ સર્વ સન્માનનીય માનનીય સભાસદો, એક સંસ્કૃતમાં શ્લોક છે કે આરંભપૂર્વી ક્ષૈણી ક્રમેણ લબ્ધિપુરા મુદિત બચ્ચા પશ્ચાત દિનશ પરાત પુરાણ વિના મૈત્રીઓ સારો સજ્જન. કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ એ બહુ કદાચ તમે થોડી આમ કહેવાય કે પૂર્વ ભૂમિકામાંથી અને એ કાર્યક્રમની શરૂઆત કરો તો થઈ જાય, સાથ સહકાર તો મળી જાય તો કાર્ય થઈ જાય એટલે તમે શરૂઆત કરી શકો. પરંતુ એ શરૂ કરેલી પ્રવૃત્તિઓને, એ શરૂ કરેલી વાતને, એ શરૂ કરેલા પ્રોગ્રામોને અંત સુધી પહોંચાડો ને એ બહુ અઘરી વસ્તુ છે. આપણે બધાએ ભેગા થઈને હાથ કરો. પૂજ્ય જગીર કાકાએ આજથી 1/16 દિવસે સિટીઝનની સ્થાપના કરી. એ પછી ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા અને એ ઉતાર ચઢાવની વચ્ચે આપણે આ 10 વર્ષનો સમયગાળો પૂર્ણ કરી ચૂક્યા છે. તો એ 10 વર્ષમાં આપણે શું પ્રતિભાત આપણે શું મેળવી શક્યા છે એનું એક પણ થોડું મનોમંથન કરવાની જરૂર છે. આપણે આપણી ક્લબને, આપણી સંસ્થાને કેટલા અંશે આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ એક જોવાની વસ્તુ છે. એક સદભાગ્ય છે કે પેટલા સિટીઝન ક્લબમાં અત્યાર સુધી આ 5મા પ્રમુખ તરીકે સત્તારૂઢ થાય છે દિલીપભાઈ જોશી. પણ મને કહેતા આનંદ થાય છે કે પહેલા પ્રમુખ તરીકે જગદીશભાઈ દવે, બીજા પ્રમુખ તરીકે ગોપાલભાઈ મકોડજા, ત્રીજા પ્રમુખ તરીકે હું દિલીપ જોશી, ચોથા પ્રમુખ તરીકે ભરતભાઈ શાહ અને આજે 5મા પ્રમુખ તરીકે દિલીપભાઈ જોશી સત્તારૂઢ થયા છે. પણ મારું એ જ કહેવું છે કે અત્યાર સુધીની આ ક્લબોમાં સૌથી વધારે અમે 4 બ્રાહ્મણોએ આ સંસ્થાનું દુકાન સંભાળ્યું છે. અને હું એ જ કહેવા માંગુ છું કે આપણે કેટલા સિટીઝન ક્લબ છે એ એવી પોસ્ટ એરિયાની ક્લબ છે કે નડિયાદની આવેલી બધી સંસ્થાઓ કરવાની જોઈએ. કેટલાનો એક બહુ મહત્વનો રોડ, બહુ મહત્વની વસ્તુ વિસ્તાર છે અને એ વિસ્તારને બહુ સારામાં સારા વ્યક્તિઓ મળ્યા છે. અને એવી જ આ ક્લબ એમાં જ્યારે આપણે બધા એકત્રિત થયા છે ત્યારે આપણે આ સંસ્થાને વધારે મદદરૂપ કરવા માટે અને વધારે એ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે નવનિર્મિત જે પ્રમુખ દિલીપભાઈ જોશી બન્યા છે એમને આપણે સાથ અને સહકાર આપી આજની આ ક્લબને ખૂબ ઉત્કૃષ્ટ રીતે આગળ લઈ જવાનો પ્રયત્ન કરી એવી ભાવના સાથે આપ સર્વને જય બહુ જગ્યાએ જવું તો મને પ્રશ્ન કરે છે લોકો કે આજુબાજુ તમે આ ક્લબોમાં જાઓ છો, નાઇટ ક્લબમાં જાઓ છો, તમે મેળવી શું? મેં એમને ઉત્તર એ આપ્યો કે મેં આટલા વર્ષોની અંદર આ
પ્રમુખ આ ક્લબોમાં જઉં છું તો મેં સારામાં સારી બહેનો મેળવી અને સારામાં સારા મિત્રો મેળવ્યા. તો આ મારી મૂડી છે, આ મેં મેળવ્યું. એટલે દરેકને કહું છું કે તમે જેટલા સારા રહેશો, તમે જેટલો સ્વભાવ સારો રાખશો, એટલા મિત્રો સારા રહેશે. અને બહેનો અને જેટલી બહેનો જોડે તમારું સારું વર્તન હશે, તમને બહેનો બી સારી મળવાની છે. એટલે તમારું વર્ષ અને બધું સમજણ રહે. આ મારો ખુદનો અનુભવ મેં એમને કીધો. બરાબર. આજની સામાન્ય સભા બાદ આરંભ આપણે ગીતાબેન પટેલ, ઉર્મિલાબેન સુથાર અને ગોરધાબેન શાહના પ્રાપ્તિ કરવા પ્રમુખશ્રીનું આભાર પ્રવચન અને આપણે આમંત્રણને માન આપીને સ્વાગતવિધિ અધિકારી તરીકે જવાબદારી સ્વીકારનાર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજના નવનિયુક્ત પ્રમુખને પણ આપણે બધાએ સભ્યોએ સાથે વધાવી લીધા. સભ્યોનો સાથ સહકાર અને ઉમળકો આપણને પ્રહદી જોવા મળ્યો અને એનો પ્રતિભાવ પણ દિનેશભાઈ જોશીએ આપ્યો છે અને સંસ્થાને આગળ લઈ જવાની સૌના સાથ અને સહકારથી જે વાત એમણે કરી છે એ પણ ખૂબ જ અભિનંદનીય વાત છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. મને શાહે પણ ખુશી છોડવાની થાય, દુઃખ થાય એવું લાગી ગયું કે પણ હસતા હસતા છોડીને બતાવી છે. એટલે ભરતભાઈ શાહ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ઉર્મિલાબેન આપે પણ પ્રતિભાવ આપ્યો, આપનો પણ આભાર અને મેં પણ આપ્યો ને. તો આજે જે સંચાલન કર્યું છે ઇકબાલભાઈ, આપ અમારા મંત્રને આપ માન આપીને વધાર્યા છે. ફરી આ બધામાં આવતા રહેજો અને બધા જ સભ્યો આજે ઉપસ્થિત રહ્યા છે અને હજુ પણ સંખ્યા વધારે વધારે આવે એવી અપીલ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતા.